હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ ખૂબ અગત્યનું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ જે વિડીયોઝ છે ખૂબ ઉપયોગી સાબિત થશે અને એ અંતર્ગત આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે ચેપ્ટરનું નામ છે વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવાની કુશળતાઓ। હવે તમને કદાચ એટલો આઈડિયા આવી જવો જોઈએ કે આપણે ઘણા બધા વિડીયોઝથી કાર્યકર અને સેવાર્થીની વાતો કરી રહ્યા છે, તો જ્યારે પણ કોઈ પણ કામ કરવાનું હોય તો એમાં કેટલીક સ્કિલ્સની રિક્વાયરમેન્ટ હોય છે, કેટલીક કુશળતાઓની જરૂરત હોય છે। તો એ અંતર્ગત આપણે વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવા માટે કઈ કઈ કુશળતાઓ કુને અથવા તો સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે તો એ અંગેની આપણે ચર્ચા કરવાના છે। આજનો જે વિડીયો છે એ 33મા નંબરનો વિડીયો છે, એટલે કે 33rd વિડીયો જે છે। અગાઉના વિડીયો જો તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો। સૌપ્રથમ આપણે વાત કરીએ તો કામ કરવા માટે કુશળતા અને ટેકનિક હોવી જરૂરી છે। કુશળતા એટલે કામ કરવાની રીત અથવા આવડત। કોઈ પણ કુશળતા એટલે શું તો કામ કરવાની રીત, તમે કઈ મેથડથી કામ કરો છો અને સાથે સાથે એમાં કઈ આવડત એટલે કે સ્કિલની રિક્વાયરમેન્ટ છે તો એને આપણે શું કહીશું, કુશળતા તરીકે ઓળખીશું। કુશળતા એટલે વ્યવહાર અને વ્યાવસાયિક જ્ઞાન અને મૂલ્યોનો ઉપયોગ કરવાની સમાજ કાર્યકરની ક્ષમતા। તો આ પણ ખૂબ અગત્યનું છે કે કુશળતા એટલે શું તમને પૂછાઈ શકે, તો વ્યવહાર માટે વ્યાવસાયિક જ્ઞાન અને સાથે સાથે મૂલ્યોનો ઉપયોગ કરવાની સમાજ કાર્યકરની ક્ષમતા। એના જે મૂલ્યો છે, એની વેલ્યુઝ છે, એનો ઉપયોગ કરવાની સમાજ કાર્યકરની જે ક્ષમતા છે તો એને આપણે શું કહીશું, કુશળતા તરીકે ઓળખીશું। સમાજ કાર્યના વ્યવહારને નૈતિક અને અસરકારક બનાવવા માટે કાર્યકરમાં કુશળતા હોવી જરૂરી છે। ખૂબ અગત્યનું છે કે કોઈ પણ સમાજ કાર્ય છે તો એનો જે વ્યવહાર છે એને નૈતિક એટલે કે એથિકલ બનાવવા માટે, અસરકારક બનાવવા માટે એટલે કે ઇફેક્ટિવ બનાવવા માટે એમાં કુશળતા હોવી ખૂબ જરૂરી છે। આ પણ ખૂબ અગત્યનું સ્ટેટમેન્ટ છે। કુશળતા એટલે નિષ્ણાંત તરીકે પોતાના વ્યાવસાયિક જ્ઞાન અને મૂલ્યોને અસરકારક રીતે વ્યવહારમાં મૂકવાની કાર્યકરની ક્ષમતા। તો કુશળતા એટલે શું તો જે વ્યાવસાયિક જ્ઞાન છે એટલે કે એની પાસે જે એના પ્રોફેશનને લગતું જ્ઞાન છે એ અને એના જે મૂલ્યો છે એને અસરકારક રીતે વ્યવહારમાં મૂકવા। ઓકે, તો એની જે કાર્યકરની એબિલિટી છે, ક્ષમતા છે, એને આપણે કુશળતા તરીકે ઓળખી શકીએ। સમાજ કાર્યમાં વ્યક્તિ સાથે કામ કરતી વખતે કાર્યકરમાં જુદા જુદા પ્રકારની કુશળતાઓ હોવી જરૂરી છે, જેની વિગતવાર સમજણ આપણે ડિસ્કશન કરવાના છે। તો આ ચેપ્ટર જે છે એમાં આપણે વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવાની કુશળતા, ટેકનિક, ઉલ્લેખ જે છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ વ્યક્તિ અને કુટુંબ સાથે કામ કરવાની કુશળતા। તો કુશળતા એટલે કામ કરવાની રીત અથવા આવડત। વૈયક્તિક કાર્ય અંતર્ગત કાર્યકર્તાએ અસરકારક રીતે કામ કરવા માટે જરૂરી કુશળતાઓ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે। જો આપણે વૈયક્તિક કાર્યની વાત કરીએ તો કાર્યકર્તા પાસે અસરકારક રીતે એટલે કે ઇફેક્ટિવ રીતે વર્ક કરવા માટે જરૂરી સ્કિલ્સ જે છે, કુશળતા છે, એ અંગેનું એની પાસે જ્ઞાન, નોલેજ હોવું જરૂરી છે, જેના આધારે કાર્યકર્તા સેવાર્થીની ઓળખ કરી શકે છે, તેના મનોવલણો જાણી શકે છે, સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે કુશળતાઓ જરૂરી છે। શા માટે એબિલિટી, સ્કિલ્સ હોવી જોઈએ તો સૌપ્રથમ તો કાર્યકર્તા સેવાર્થીની ઓળખ કરી શકે, એને જાણી શકે। ઓકે, એના મનોવલણો એટલે કે શું વિચારે છે, તર્ક વિતર્ક, એની સાથે કયા કયા મનોવલણો સંકળાયેલા છે, એ સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે એની પાસે જે કોઈ સૈદ્ધાંતિક જ્ઞાન છે, થિયોરિકલ નોલેજ છે, તો એને પ્રેક્ટિકલી યુઝ કરવા માટે આ કુશળતા ખૂબ જરૂરી છે। કુશળતા એટલે અસરકારક વ્યવહાર માટે વ્યાવસાયિક જ્ઞાન અને મૂલ્યોની ઉપયોગ કરવાની કાર્યકરની ક્ષમતા। અગેન એક ડેફિનેશન અગત્યની છે કે અસરકારક વ્યવહાર માટે વ્યાવસાયિક જ્ઞાન એટલે કે એના પ્રોફેશનને લગતું જે નોલેજ છે એ અને મૂલ્યોના ઉપયોગ કરવાની કાર્યકરની ક્ષમતાને કુશળતા તરીકે ઓળખવામાં આવે છે। હજીરા કુમારના કહેવા પ્રમાણે સમાજ કાર્યની શબ્દાવલીમાં કુશળતા એટલે નિષ્ણાંત તરીકે પોતાના વ્યાવસાયિક જ્ઞાન અને મૂલ્યોને અસરકારક રીતે વ્યવહારમાં મૂકવાની કાર્યકરની ક્ષમતા, સામાજિક કાર્યકર્તા સેવાર્થીની મદદની પ્રક્રિયા દરમિયાન પરિસ્થિતિને અનુકૂળ હોય તેવી જુદી જુદી કુશળતાઓનો ઉપયોગ કરે છે। જો ખૂબ અગત્યનું છે કે એનું નોલેજ અને એના જે એથિક્સ છે, મૂલ્યો છે, વેલ્યુ છે, તો એને અસરકારક રીતે વ્યવહારમાં મૂકવાની જે ક્ષમતા છે એ તો એની મદદથી શું કરવામાં આવશે, સેવાર્થીની મદદની પ્રક્રિયા કરવામાં આવશે।
તો દરમિયાનગીરીની પ્રક્રિયાના પહેલા તબક્કાથી જ કુશળતાઓની શરૂઆત થાય છે. અગેન વ્યાખ્યા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મોરેલ્સ અને શેફરના જણાવ્યા પ્રમાણે કુશળતા એટલે જ્ઞાન અને દરમિયાનગીરીની રીતનો અસરકારક ઉપયોગ કરવાની ક્ષમતા. શું છે? જ્ઞાન અને દરમિયાનગીરી એટલે કે જ્યારે તમારી સિટિંગ થશે, મુલાકાત થશે, તો એ જે રીત છે એનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા, જેને આપણે કુશળતા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વૈયક્તિક કાર્યની કુશળતાની વાતો કરીએ તો કયા કયા પ્રકારની કુશળતાઓ હોય છે? તો 2 પ્રકારની કુશળતા, આ ખૂબ જ અગત્યનું છે. એક છે સહાયક કુશળતાઓ અને બીજું જે છે એ સાધનો ઊભા કરવા સંબંધિત કુશળતાઓ. તો સહાયક એટલે કે જે હેલ્પિંગ હેન્ડ તરીકે આવે, તો એમાં કઈ કઈ કુશળતા આવશે? તો સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો કરવો, સેવાર્થીની હિંમત અને ધીરજને ઉત્તેજના આપવી, સેવાર્થી પાસે રહેવું અને સેવાર્થીને કાર્ય સંબંધિત સહાય કરવી. કઈ કઈ વસ્તુ આવશે? તો એક તો એનામાં આત્મવિશ્વાસ ઊભો કરવો, હિંમત અને ધીરજ આપવી, સેવાર્થીની સાથે રહેવું અને કાર્ય સંબંધિત સહાય કરવી. પછી છે સાધનો ઊભા કરવા અંગેની કુશળતાઓ. તો એમાં ભૌતિક સાધનો મેળવી આપવા અને પૂરા કરવા, અલગ અલગ જે સાધનો ટૂલ્સની રિક્વાયરમેન્ટ છે તો એને મેળવી આપવા અને એને પૂરા કરવા. નેક્સ્ટ જે છે સેવાર્થીના ભૌતિક વાતાવરણમાં પરિવર્તન લાવવું, જે ફેસિલિટીઝ છે એમાં પરિવર્તન લાવવું, માહિતી અને જ્ઞાનમાં વધારો કરવો. તો કુશળતાઓને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ, સહાયક કુશળતાઓ અને સાધનો ઊભા કરવા સંબંધિત કુશળતાઓ. સૌપ્રથમ આપણે વાત કરીએ સહાયક કુશળતાની. તો પ્રથમ જે છે એ છે સેવાર્થીમાં આત્મવિશ્વાસ ઊભો કરવો. તો સેવાર્થી જ્યારે કાર્યકર પાસે આવે છે ત્યારે તે હારીને થાકીને આવે છે. સીધી વસ્તુ છે, જ્યારે કોઈ પ્રશ્ન હોય, જ્યારે કોઈ સમસ્યા હોય, એનું સમાધાન ન મળે તો એ ટાઈમમાં હારી જઈને, થાકીને સેવાર્થી જે છે એ કાર્યકર પાસે આવે છે. બધા જ પ્રકારના પ્રયત્નો કર્યા પછી જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તે મદદ માટે આવે છે. બધા જ એફર્ટ્સ કરી લે છે, પરંતુ છતાં એને નિષ્ફળતા, ફેઇલર મળે છે તો જે સેવાર્થી છે એ કાર્યકર પાસે જાય છે. આ સ્થિતિ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે. આ સમયે સેવાર્થીનો સ્વીકાર કરી તેનામાં સમસ્યાઓની સામે લડવાનો આત્મવિશ્વાસ ઊભો થાય જરૂરી છે. આપણે અગાઉ પણ જોયું હતું કે સેવાર્થી જેવો છે એવી રીતે એને સ્વીકાર કરવો, અને પ્લસ જ્યારે એ બધી રીતે નિષ્ફળ થઈ ગયો હોય છે ત્યારે હારીને થાકીને આવે છે તો એ સિચ્યુએશન છે એ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. એ પરિસ્થિતિમાં જેવો છે સેવાર્થી એવી રીતે એનો સ્વીકાર કરવો, પ્લસ જે કોઈ સમસ્યા ઉદ્ભવી છે તો એની સામે લડવા માટે આત્મવિશ્વાસ ઊભો કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. સેવાર્થીને પોતાની સમસ્યા સામે લડવાની શ્રદ્ધા ઊભી કરવી જોઈએ. ઓકે, વ્યક્તિ કરી શકે છે તો એવી શ્રદ્ધા, એવી જે ફેથ છે એનામાં ઊભી કરવી જોઈએ. સેવાર્થીમાં રહેલી શક્તિ જાગૃત થાય તે માટે સેવાર્થીને તક પૂરી પાડવી જોઈએ. ઓકે, એનામાં જે એબિલિટી છે, સ્ટ્રેન્થ છે એ ગેઇન થાય, અવેર થાય એ બાબતે કે યુ કેન ડુ ઇટ. તો એવી જે આપણે તક છે એ પૂરી પાડવી જોઈએ. સેવાર્થી સાથે કામ કરતી વખતે નાની નાની બાબતો સેવાર્થીમાં આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. જો તમે એને પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ આપશો, પોઝિટિવ મોટિવેટ કરશો, એટલે કે એને મોટિવેટ કરશો, તો એ બધી નાની નાની બાબતો છે એનામાં આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સને ગેઇન કરવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. ખાસ કરીને કૌટુંબિક પ્રશ્નોમાં જ્યારે સેવાર્થી કાર્યકરની પાસે આવે છે ત્યારે તે ખૂબ ડર અને ભયની લાગણી અનુભવે છે. જ્યારે કોઈ ફેમિલી ઇસ્યુઝ હોય એ લઈને સેવાર્થી કાર્યકર પાસે આવે છે તો એ ટાઈમમાં એ ખૂબ જ ડર અને ભયની લાગણી અનુભવે છે. અત્યાચારની સ્થિતિનો ભોગ બનેલી સ્ત્રીની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ હોય છે. કુટુંબમાં તેની સ્વીકૃતિ નથી. ઓકે, કોઈ અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રી હોય તો એ કન્ડિશનમાં કુટુંબમાં એની સ્વીકૃતિ કરવામાં નથી આવતી, તો ત્યારે એવી જે કોઈ લેડી હોય તો એની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ હોય છે. તો આવી સ્થિતિમાં સંસ્થામાં તે જ્યારે મદદ માટે આવે છે ત્યારે તેને સંસ્થા તરફથી પણ મદદ મળશે કે કેમ તે એક સવાલ હોય છે. જો ફેમિલીથી સપોર્ટ નથી મળતો તો જે તે સંસ્થા તરફથી એને સપોર્ટ મળશે કે કેમ, એને હેલ્પ મળશે કે કેમ, તો એ એક મોટો પ્રશ્ન છે. હવે આપણે સેકન્ડ પોઈન્ટની ડિસ્કશન કરીએ, જે છે સેવાર્થીની હિંમત અને ધીરજને ઉત્તેજના આપવી. ઓકે, એના હિંમત વધારવી અને સાથે સાથે ધીરજ એટલે કે પેશન્સ જે છે એ ઇન્ક્રીઝ કરવું. સેવાર્થી જ્યારે કાર્યકર પાસે આવે છે ત્યારે મનોમન ખૂબ જ મૂંઝવણ અનુભવતો હોય છે. આવા સમયે સેવાર્થીમાં પોતાની સમસ્યાનો સામનો કરવાની હિંમત હોતી નથી. ઓકે, એના પર જે સમસ્યા આવી છે તો એ સમસ્યાનો સામનો કરવાની એની હિંમત નથી હોતી. આ સમયે કાર્યકરે સેવાર્થીમાં હિંમત આવે તે માટે વિવિધ પ્રકારના ઉદાહરણો, સફળ કેસ સ્ટડી વગેરેના માધ્યમથી તેને હિંમત વધે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. માનો કે કોઈ સેવાર્થી આવે છે તો એના પ્રોબ્લેમ છે, તો આપણે એને કોઈક પાસ્ટનો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું ઉદાહરણ આપીશું કે ભાઈ આ વ્યક્તિને પણ આવો જ પ્રોબ્લેમ હતો પણ એણે આવું કરીને આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યો છે, તો એ સફળ ઉદાહરણ. કોઈ કેસ સ્ટડી છે તો એના માધ્યમથી આપણે એની હિંમત વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. ક્યારેક સેવાથી નિર્ણય
લેવાની બાબતમાં મૂંઝવણ અનુભવે છે, શું કરવું શું ન કરવું તે અંગેની વિવેક શક્તિ ગુમાવી બેસે છે. ઘણી વખત કોઈ વ્યક્તિ પ્રોબ્લેમમાં હોય તો એ ખૂબ જ મૂંઝવણ અનુભવે છે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, અને ઘણી વખત એવું બને છે કે જ્યારે ડિસિઝન લેવાની વાત આવે તો એ પ્રોપર ડિસિઝન લઈ શકતી નથી. આવા સમયે કાર્યકરે જરૂરી હિંમત આપી ખૂબ જ ધીરજપૂર્વક આગળ વધવા માટે સેવાર્થી સાથે રહેવું જોઈએ. શું કરવાનું છે? એને પેશન્સ, એને હિંમત આપવાની છે અને ધીરજપૂર્વક આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે સેવાર્થી સમસ્યાગ્રસ્ત બને છે ત્યારે તેનામાં ભય, ડર અને ખચકાટની લાગણી અનુભવાય છે. જે કોઈ પણ સેવાર્થી છે, જે પ્રોબ્લેમ એને આવ્યો છે તો ત્યારે એનામાં શું હશે? ભય, ડર અને ખચકાટ એટલે કે હેઝિટેશનની ફિલિંગ્સ હશે. તેમાં ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય છે. એ વ્યક્તિ ધીરજ નથી રાખી શકતી, હિંમત નથી રાખી શકતી અને એનામાં સેલ્ફ કોન્ફિડન્સ જે છે એ અભાવ હોય છે. ભલે એ વ્યક્તિ કરવા સમર્થ હોય પરંતુ જે પ્રોબ્લેમ આવ્યા છે એને લીધે એ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ખાસ કરીને કૌટુંબિક પ્રશ્નો જેવા કે ઝઘડા, મારપીટ, કુટુંબ દ્વારા બહિષ્કાર વગેરે જેવા કેસોમાં તાતી મદદની જરૂર હોય છે. તાતી એટલે ખૂબ વધારે મદદની જરૂરિયાત હોય છે. ઓકે, ફેમિલી ઇસ્યુઝ હોય, ઝઘડા હોય, મારપીટ હોય, કુટુંબ દ્વારા બહિષ્કાર કરવામાં આવે એટલે કે કાઢી મૂકવામાં આવે તો એવા કેસીસમાં આવી મદદની ખૂબ જ વધારે જરૂરિયાત હોય છે. આવા સમયે સેવાર્થી સતત ભય અને બીકની લાગણી અનુભવે છે. ક્યાં જવું, ક્યાં ન જવું, ઓકે, કેવી રીતે આનું સોલ્યુશન આવશે, તો એ સતત બીક અને ભયમાં રહે છે. આવી નાજુક સ્થિતિમાં કાર્યકરે સેવાર્થીની સાથે રહીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને સાથે સાથે એની હિંમત અને ધીરજને પ્રોત્સાહન અને ઉત્તેજના આપવી જોઈએ. હોસ્પિટલમાં દર્દીઓ સાથે કામ કરવું એ ધીરજ અને હિંમત માંગી લે તેવું કામ છે. તમને કદાચ બધાને ખબર જ હશે, કદાચ નહીં, શ્યોર ખબર હશે. હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના કેસો આવે છે જેમાં ખાસ કરીને જીવલેણ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવે છે ત્યારે તે થયેલી બીમારી મટશે કે કેમ તે અંગે તેને મૂંઝવણનો પ્રશ્ન હોય છે. માનો કે કોઈકને જીવલેણ બીમારી છે, ફોર એક્ઝામ્પલ કોઈને કેન્સર છે અથવા તો એકદમ ખતરનાક એક્સિડન્ટ થયું છે તો અને ત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે આવે છે તો પોતાની જે થયેલી બીમારી છે કે એક્સિડન્ટ છે તો એમાંથી એને સારું થશે કે કેમ, બીમારી મટશે કે કેમ, તો તેવા ઘણા બધા મૂંઝવણના પ્રશ્ન હોય છે. આવી ચિંતાગ્રસ્ત સ્થિતિમાં સેવાર્થીની હિંમત વધારવી એ કાર્યકરનું પ્રથમ કામ છે. તો ત્યારે ઓકે થઈ જશે, સારું થઈ જશે, આવી રીતે જે પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ આપી અને એની હિંમત વધારવી એ પ્રથમ કામ છે. આ સ્થિતિમાં સેવાર્થીના કુટુંબના સભ્યો પણ માનસિક રીતે પડી ભાંગે છે. આવા સમયે સેવાર્થી અને તેના કુટુંબના સભ્યોને પણ સાંત્વના આપવી એ કાર્યકરની નૈતિક જવાબદારી છે. ઓકે, કોઈને એક્સિડન્ટ થયું હોય તો એના ફેમિલી મેમ્બર છે તો એ પણ શું કરે છે કે માનસિક રીતે તૂટી ગયા હોય છે, કોઈકને કેન્સર જેવી ભયાનક બીમારી હોય તો એમના કુટુંબના સભ્યોને પણ સાંત્વના આપવી તો એ પણ કાર્યકરની નૈતિક જવાબદારી બની રહે છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો અને વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.